હેલો ફેમિલી, કેમ છો? મજામાં? સ્વાગત છે બધાનો એક નવા મિની વ્લોગમાં. આજ તો હવારમાં જાગીને બેહી ગયા ખાટલે હતી શીતળા સાથે, એટલે કે ગરમ ગરમ નાસ્તો તો મળવાનો નહોતો, એટલે પછી હાથે દેશી જુગાડ કરીને બનાવી નાખી ચા અને કરી નાખી ચા પીને દિવસની શુભ શરૂઆત. क्या बात है सर, क्या बात. તો ગુડ મોર્નિંગ બધાને. આજ છે શીતળા સાતમ, એટલે આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર અને બેહી ગયા પછી સાતમનું ટાટું ખાવા. નાસ્તો પાણી કરીને પાછા ઉપડ્યા હીરાના કારખાને. બધાના હાથમની રજા હશે, બાકી આપણે તો નથી. તો પછી હવારમાં ઉપડ્યા હીરાના કારખાને અને પોગી ગયા પાલતાણા પોપડામાં. આજ તો આવી ગયો પાછો ઘણા દિવસ પછી વરસાદ અને કરી નાખ્યું મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ. પછી હું આવી ગયો બહાર દુકાને સોડા પીવા. સોડા પીને ભાગ્યા પછી ઘર બાજુ ત્યાં ગામમાં પગ્યા ત્યાં ભાઈબંધો કે અમારે જવું છે કપડા લેવા, એટલે તરત પાછા ભાગ્યા પાલતાણા કપડા લેવા. મળી ગઈ ગાડીમાં આપણને ત્રીજા નંબરની સીટ લેવાના. પાછળ 3 સવારે આવે એની તો કંઈક અલગ જ મોજ લાગે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया. ઘરે જઈશું ને તો હાઈટ કઈ હારા નહીં. પછી પોગી ગયા સીધા પાલતાણા જગાત નાખીને સામે પૂરો ફેશનમાં લાગી ગયા બધા ભાઈબંધ. પછી કપડા માપવાના. ભાઈ ટ્રાફિક તો જો ભૂકા કાઢે ને એની હિસાબે ગરમી જોરદાર છે. અને પછી સાંજે ઘરે આવ્યા ત્યાં ભાઈ આવી ગયા હાથમ માગવા. ધીસ ઇઝ રાજુભાઈ ધંધુકિયા પોત.